છે સદીમાનું. બોલો સદી માતની જય. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને સવાર પડી ગઈ છે. સવારમાં કાજલબેન વાળે છે કચરો ને આપણે નહીં ધોઈ રેડી થઈ ગયા છીએ. જવાનું છે નોકરી અને બહારનું વેધર કંઈક આવું છે. આપણે રિક્ષા પડી છે. કાજલબેન કચરો વાળે છે. તો ચલો ચા બા પી લઈએ ફટાફટ અને જઈએ જોબ પર. તો ગાઈસ, પૂજાબેન અમારા માટે રાખડી લઈને આવ્યા છે, જે ચોદીની છે. ક્યાંથી લાવ્યા હતા? અને એ હમણાં ત્યાં રાખડી પર જ કે એમને કાલે જવાનું છે સુરેન્દ્રનગર, એટલે અત્યારે રાખડી પહોંચી જશે અને મારે વાગી જશે 7:30 અને મોડું થાય છે. ફટાફટ રાખડી બંધાઈને જઈએ નોકરી. ચલો. તો ગાઈસ, રાખડી બંધાઈ ગઈ છે આપણા હાથે અને કઈ યુનિક રાખડી આવી હવે થોડુંક જ. બધા મમ્મારે ખાવાની હોય, તમારે ના ખાવાનું હોય. ગાઈસ જો આ બધું ધુઆ હો ગયા ઇધર સબ. આ છે નાઇટ્રોજન. આ રીતનું આટલો ધુમાડો અને હું તો દેખાતો જ નહીં, થોડો દેખાતો હોઈશ. અમે વાદળામાં આવી જાય કહેવાય, એવું કહેવાય આમાં. આ નાઇટ્રોજન આ રીતનું આવે. ગાડી લઈને નીકળી ગયા છીએ રૂટ તરફ અને પકવાયા છીએ રોમપુરા મેવણા ચોકડી. આપણી ગાડી જાય છે 70 સ્પીડમાં અને પાછળ ભર્યા છે કન્ટેનર ભર્યા છે. ચલો રૂટમાં નીકળ્યા આવીએ. પાછળ બ્રિજાવાળો કાંઈ તમને દેખાશે નહીં, આવા દેખાશે જો. બરાબર મારા લો ભાઈ, નીકળી જાઓ તમે. નો જતા રહો બસ. તમને ઘણી ઉતાવળ માર કરતા. ગાઈઝ, અમે રૂટ કરતા આવી ગયા છીએ શ્રી સિદ્ધેશ્વરી યાત્રાધામ કડા. તો જઈએ છીએ આપણે, એટલે મૂળ દર્શન કરવા નહીં જવાના, પણ એ રોડ ઉપર થઈ, એ રોડ જ સાર્યો તમને બ્લોગમાં દર્શન કરાવી દઈએ. ગાઈઝ, કડાધામ પહોંચી ગયા છીએ સદીમાના મંદિરે. જો કે આપણે દર્શન કરવા અંદર નહીં જવાના, તમને બહારથી દર્શન કરાવી દઉં સદીમાના. અને એક દિવસ આ સદીમાના મંદિરનો પ્રોપર બ્લોગ આપણે બનાવીશું, એટલે તમને અંદરથી દર્શન કરાવી સદીમાના. અત્યારે તમે બહારથી દર્શન કરી લો, તમને દર્શન કરાવી દઉં. જો આ મંદિર છે સદીમાનું. બોલો સદી માતની જય. તો ગાઈઝ, આ રીતનું કંઈક મંદિર છે. અને જ્યારે મેળો હોય ત્યારે તો બધી જગ્યા કોઈ ખાલી ના હોય ગાડી મૂકવાની. અત્યારે આપણે લેટ થાય છે, ગાડી રૂટમાં લઈને નીકળે છે, એટલે દર્શન કરવા જઈ ના ત્યાં જૂનું મંદિર છે સદીમાનું. એટલા માટે એક દિવસ તમને હું જરૂર આ બ્લોગ, આપણે એક દિવસ જ્યારે આવે ને બીજ, ત્યારે સદીમાના મંદિરે દર્શન કરવા માટે આવીશું ને એનો બ્લોગ બનાવીશું. તો ચલો ગાઈઝ, કન્ટિન્યુ. ગાઈઝ, આપણું લાસ્ટ ગોમ છે રહ્યું અને આ ગોમથી તો હજુ કન્ટેનર ભાઈ ઉઠાવવાનો ભરેલું. આ કન્ટેનર છે. ચલો કાણી બહેણી મૂકીને ફટાફટ ભરી દેવાનું આપણે. આ ખાલી પડ્યું. ચલો ઓહો, એને ભરવું પહેલાં લેવાડો, એનો ભર દો. બળે એવું ના કરતા. જોજો જલ્દી ફરજિયાત કહેજો. થઈ ગયું? ઓકે, ચલો મોને ભર દો ફટાફટ. ચલો ગાઈસ, रूट खत्म, अब चलते हैं घर पे. પ્રતાપપુરા થઈ નીકળી જવું ને? હા, હવે પાછા જઈએ ના કરતા એથી નીકળી જવું સારું. ઓહ, હેમરેક ચડાયેલી હતી, હું ગાડી હેઠતી જ એમ નહીં. ચલો, આ છે પ્રતાપપુરાનો રસ્તો. કેટલા વાગ્યા? 10:27 રૂટ પૂરો. 11, 11:30 સેન્ટરમાં. 11, 11:30 ગાડી મૂકીને ઘર ભેગા થઈ જઈશું આપણે ફટાફટ. આ વળંગ બહુ પેલો ઓકવર્ડ હો રહ્યો, કોઈ પણ ગાડી તાત્કાલિક આવી જાય. આપણો હાલમાં પ્રોબ્લેમ અહીંયા થોડો અમુક ટાઈમે વાગે. એટલે આ ને દબાતો નહીં. જો આ દબાવું ને તો હોર્ન નહીં હાલતો તારે. અમુક ટાઈમે વાગશે હોર્ન કમ્પ્લીટ. હોર્ન અંદર શીખર વાયર હલી ગયો.
ચેક કરાવવું પડશે હવે. એ બાજુ જતો નહીં, ચેક કરાવતો નહીં એવું થાય. ચલો ગાઈસ, લાસડી ચોકડી પહોંચી ગયા છીએ ગાઈસ આપણે. અને હવે અહીંથી જઈશું ડાબલા સર્કલ. પેલા જોઈ લઈએ કોઈ ગાડી બાડી આવતી નહીં. ઓહો, ઘા કરતી ગાડી આવે છે. ગાડી આવતી કેમ નહીં? આ લાસડી જવાનો રસ્તો છે અને આરો ડાબલા હાઈવે. ડાબલા વિસનગર ને? ડાબલા વિસનગર હાઈવે. આપણે વિસનગર તો જવાનું નહીં એટલે આપણે ડાબલા બાજુ બમકાઈ મેલી ગાડી. ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સેન્ટરમાં અને ગાડી મૂકી દીધી છે. તો ચલો હવે જઈએ આપણે ઘરે, બાઇક લઈને જઈએ. અને આપણું સેન્ટર ગાડીઓ પડી રહ્યા છે 3 દાડા. ચમકો 3 દિવસ મારા ના 2 દિવસ રજા અને 4 કન્ટેનર પડ્યા હતા. 4 કન્ટેનર આપણે એમને પડી મૂક્યા છે. પેલી પડી મારી રિક્ષા લઈને જવા નહીં. રિક્ષા લઈને તો પપ્પા જશે, પપ્પા આવશે મતલબ. અને હું જઉં છું બાઇક લઈને. સમકો આપણે તો બાઇક તો ગેટ ઉપર પડ્યો. તો ચલો ફટાફટ બાઇક લઈને ઘેર તરફ રવાના થઈએ. વાગ્યા છે 11. દીવનજી કોઈ દેખાતા નહીં. ચલો ફટાફટ કન્ટિન્યુ. ગાઈસ જો આ ટોલ ટેક્સના જોડે ભયંકર એક્સિડન્ટ થઈ ગયું અર્ટિગાનું. અત્યારે કલાક પહેલાં અમે રૂટમાં હતા, ખબર નહીં પણ જો બહુ ખરાબ એક્સિડન્ટ થયો. અને જે માણસો હતા એ સામે ઊભા છે, એ લોકો આ બહુ કોઈને વાગ્યું ના હોય, કોઈને ઈજા નથી. ગાડી તો બીજી નવી આવી જશે એનો વાંધો નહીં, મને કોઈને વાગ્યું ના હોય તો સારું હોય. આપણને ખબર નહીં કોણ તો કોણ નહીં હવે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સવાર પડી ગઈ છે ને આજ તો છે રક્ષાબંધન. તો મસ્ત મજાના નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને કાજલબેન જોડે બંધાઈએ રાખડી. અને રાખડી બંધાઈને આપણી રામપ્યારીને લઈને જવાનું છે પાલનપુર નેહા જોડે. કેમ કે વિડીયો પતી ગયા છે, વિડીયો બધા ઉતારવા પડશે. અને પ્લસ આ તહેવાર છે રક્ષાબંધનનો, તો વળી ગઈ ઓટો મારતા જઈએ કોણ. તો બન્યા રહો બ્લોગમાં. ગાઈઝ કાજલબેન મારા માટે લાવ્યા છે ચોદીની રાખડી. અને મસ્ત લખેલું છે માં. ચોદીની રાખડી લાવ્યા છે. પૂજાબેને લાવ્યા હતા, એમને કાલ બોધી દીધી. આ કાજુબેનની રાખડી મસ્ત છે. ચલો ફટાફટ આપણે રાખડીની પ્રોસેસ ચાલુ કરીએ પહેરવાવાળી. ઉતારો આરતી તો હેડ મારી એમ લે આજે મને ચોલ્લો કરવા દે. લે તને ચોલ્લો કરી દે ફટાફટ. જલ્દી કર. ચોખા કુંતાર બા લગાવશે. હા તો માર પણ લેતા ચલો ઉતારો. આઈએ પધારીએ મોઘેરા મહેમાનજી. બસ આ બહુ થઈ ગયું. લે પહેરાઈ દો. અને આગળ પહેરાવજે. ભેગો કર કે હાથ અહીં લેવા આવ્યા પપ્પા? પાકીટ લેવા આવ્યા હતા. આઈ ગયું. ફિટ કરના છી તો ઢીલી કર દે થોડી. બસ હા થઈ ગઈ. થઈ ગઈ. રસગુલ્લા ખવડાવડો. રસગુલ્લા અમે એક માણસ એક જે રસગુલ્લા લાવ્યા હતા. એમને એમ ડાયરેક્ટ અમારે તો હમણાં એ ને પેલા ડૂબે પાણીમાં એ કોરું થઈ ગયું હશે. નેનું રાખ. ડૂબાઈ લો રે આખો ખાઈ જા. હા એ તું મને બગાડે ખબર હ. ફરાળી હે ને અડધું અડધું જ લાય બધું નહીં ખાવા. હા આવું કહેવાય. વધાવો પણ હું વ્યાણનો વધાવો. કાજમ જેવા ના લાગો. 500 રૂપિયા ના 1000 રૂપિયા જૂતો જો. આટલા બહુ થઈ ગયા બધા 500 દાલ્યા. એવું ના આટલા ના જો થોડા હજી આલ થોડા બધા. પપ્પાએ 500 આલ્યા ને 1000 રૂપિયા થઈ ગયા. તારું થઈ જાય ના એવું ના ચાલે હેડ ભાઈ. બધા 500 આલ્યા બકા. એવું ના એટલે આવતી સાલ તમે 2000 આલો. એવું ના તું તો જબડી ચીટિંગ કર હ. પણ બધાને 500 આલ્યા. બધાને 500 તને 1000 તો બધાને ખોટું લાગે પેલી બે જણી એટલો. આવતી સાલ આલ દે હેઠ 2000 રૂપિયા. ચલો ગાઈસ રાખડી બંધાઈ જશે ફાઇનલ. અને આવા જઈએ છે આપણે બાઇક લઈને પાલનપુર. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી ઊંઝા પહોંચી ગયો. ઊંઝા પહોંચીને
પોણી નથી તો બની જવા માટે ઉભા હતા અને આ છે આપણો મેહોણા પાલનપુર હાઈવે તો ઊંઝા પહોંચીશું. બાઇકને થોડું રેસ્ટ આપી દઉં જેમ કે મેહોણાથી ચાલુ કરી દઉં જેનું તો ઊભો નતો રહ્યો તો બાઇકને થોડું રેસ્ટ આપી દઉં પછી બાઇકને કન્ટિન્યુ દોડાવીએ એટલે પાલનપુર જેવા તો ઉભું રહેવાનું થતું નહીં જેમ કે ટાઈમ બહુ બધો થઈ ગયો અને ગાડીવાળા તો આજ બહુ બધી ગાડીઓ છૂટી હશે કે તો ચો નાઈ જાય. ચલો ગાઈસ કન્ટિન્યુ. એ જીલાપાડા નાતીએ જા ફટાફટ પઈ ના નવાય તું જેવી મેકાય પઈ જમ ખાલી નહીં પઈ જવાનું નહીં આપણે શેની ઠંડી લાગે તને અત્યારે ભાઈ બાઈક ઉપર નહીં બેહાડવું હો તને આમ જો હે કોને બરસ કર્યું એવું તો નાવાનું નહીં ભાઈ જો નેહા છે મસ્ત નહીં તૈયાર થઈ જઈએ હા જો નેહા નાઈ લઈએ જો નવી નવી સાડી પહેરી નહીં ટકા ભાઈ નેહા લઈ જાય હું ઘેર લઈ જાઉં ને સારું એડ ભાઈ તૈયાર થાય એડો તૈયાર થઈ જાઓ એડો હો ટાટા કાઢો આપણે કાજુ કતરી એકલા એકલા ખાઈ જઈએ અંજુ જીલુન ના આપીએ કાજુ કતડું હું કાજુ કતડું કોણ લાવશો બોક્સ ચાલ લાવશો ચાલ લાવશો તમે બોક્સ એમ કહો આ કોનો ફોન આવો ઓહો અંજુ તો પાસવર્ડ લગાવેલો તને ખબર પાસવર્ડ 22 કણી ખુલ ગયા સિમ સિમ બંધ કર. ફાઇનલી ગાઈસ રાખડી બાંધવાની તૈયારી થઈ ગઈ છે. અંજુબેન રેડી છે. અમે ચેન્નાઈ આયા છીએ તમે હવે બહાર નીકળ્યા હો સમજો અને હા રહી રહીને 11 વાગે રાખડા બાંધવાના હે ટાઈમ જ હવે થયો એમ ના તૈયાર આવાજ બધું કમ્પ્લીટ જ છે. પંખો ચાલુ ગુડુ બેડો ફટાફટ બહાર આવી જો બહાર દાબવાનું તો બીજું શું આવવાનું તાણ તમે બે હો તમને રોટલો મળવાનો ઓ વાહ રોટલો બી નહીં 500 ની નોટ રોટલો વળી શું કરવાનો પપ્પા તને આપશે કોણ હાલ છે પપ્પા ના હાલે ને તમારે આપવા પડે પપ્પા મને હાલશે તો હું એને હાલીશ એવું ના ચાલે એવું ચાલે રક્ષાબંધન તમારે આપવા પડે પેરા ઓલાને વગે પેરા બૂટ. તો ગાઈસ રાખડી બાંધવાનું ચાલુ થઈ ગયું છે. ચા શર્મા કોઈ લગન થતા એવા શર્મા પહોંચો ફટાફટ જલ્દી ઉભી રહે. તો ગાઈસ રાખડીની પ્રથા ખતમ થઈ ગઈ છે. ભાઈ ગુડુભાઈ કેટલા પૈસા આલે તમને 200 રૂપિયા આપ્યા ખવડાવ એવું મને ખવડાવશો લાવો તાન ધોઈ લઈ લો હવે હું નાખું તેમ પણ આલે ગુડિયાને હેઠું તમે લીધું બહુ ગળ્યું લઈ લો આખું કાજુ કતરી ખાવી શું લાગ્યું આવું લાગ્યું ના મમ્મી